તો ગાંધીનગરનું પાલજ કે જ્યાં રાજ્યની સૌથી મોટી હોલિકાનું દહન કરવામાં આવ્યું છે। 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવી અને પર્વની ઉજવણી કરવામાં આવી। હોળીના દિવસે ઘેર ઘેર લાડવા બનાવવાનો પણ આજે રિવાજ છે જે તે જોવા મળ્યો છે। તો હોળી પ્રગટ્યા બાદ શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલે છે, જે પરંપરા આજે પણ કાયમ છે। માતાજી પર શ્રદ્ધા રાખી લોકો અંગારા ઉપર ચાલે છે। સૌપ્રથમ મંદિરના પૂજારી, ત્યારબાદ સ્વયંસેવકો અંગારા પર ચાલે છે। આ પરંપરા 700 વર્ષ જૂની ચાલી આવી રહી છે। વારસાગત આ પરંપરા ચાલી આવી રહી છે। આ પરંપરાની અંદર એવું છે કે જ્યારે ગ્રામજનો બધા ભેગા થઈને હોળીના શણગાર કરે છે અને ત્યારબાદ તેનું પ્રગટાવીને તેની પ્રદક્ષિણા કરે છે। આ પ્રદક્ષિણા કર્યા બાદ તેની ઉપર અંગારા ઉપર ચાલવાનું મહત્ત્વ છે। મંદિરના મહંત શ્રી જ્યારે એ અંગારા ઉપર પ્રથમ ચાલે છે, એના પછી સ્વયંસેવકો ચાલે છે, પછી આખું ગામ ચાલે છે। માતા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોવાથી કોઈ દાસતું બી નથી।